નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌરાષ્ટ્ર તો સુરતમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। વાત કરીએ સમાચારની તો સુરતથી માહિતી સામે આવી રહી છે। સુરત ખાતે આવેલ વીઆર મોલને ફરી એકવાર ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે। તો આ સાથે જ ઈમેલથી મોલને ઉડાડી દેવાની ધમકી વીઆર મોલને આપવામાં આવી છે, જે સુરત ખાતે સ્થિત છે। ત્યારે એસઓજી અને પીસીબી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ દ્વારા મોલમાં તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। ભાવનગર ખાતે મહિલા પીએસઆઈ અને પોલીસ કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી। વિગતો ભાવનગરથી મળી છે, જ્યાં એક મહિલા પીએસઆઈ તથા પોલીસ કર્મચારીની બબાલ સામે આવી છે। મહિલા પીએસઆઈની છોટાઉદેપુરના કર્મચારી સાથે બબાલ થઈ હતી, ત્યારે પોલીસ કર્મચારી હિરેન મહેતા સાથે વિવાદ થયો છે। મહિલા પીએસઆઈનો વાહન ચેકિંગ દરમિયાન બોલાચાલી થઈ હતી પીએસઆઈ તથા પોલીસ કર્મચારી વચ્ચે અને મામલો ભાવનગરથી સામે આવ્યો છે। ત્યારે મને લુખ્ખા શબ્દ કહીને મારી સાથે વાત કરી તેવું હિરેનનું કહેવું છે, જેઓ પોલીસ કર્મચારી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, મહિલા પીએસઆઈ અને પોલીસ કર્મચારીની બબાલ થઈ છે ભાવનગર ખાતે, શું છે વધુ વિગતો? જી ધર્મી, ગઈકાલે રાત્રના સમયે ભાવનગર નીલમબાગ પોલીસ ચોકીના પીએસઆઈ જે નિમાવત છે તે પાણીની ટાંકી પાસે પેટ્રોલિંગમાં હતા ને પોલીસ વાહન ચેકિંગની ડ્રાઈવ હાથ ધરી હતી। ત્યારે કાળા કલરની સ્કોર્પિયો જે સામે આવી હતી તેને ઉભી રાખતા જે આ ગાડી છે તેની નંબર પેન્સિલ અને કાળા કલરની જે પ્રિન્ટ વાળી જે લાત હતા તેને લઈને પોલીસે દંડ ભરવાનું કહ્યું હતું। ત્યારે જે વાહન ચાલક છે તે હિરેન મહેતાએ એવું જણાવ્યું હતું કે હું પોલીસ કર્મી છું, પરંતુ પીએસઆઈએ પોતાનો જે કહી શકાય કે જે દંડ ભરવા માટે એને કેવી તેમાં બોલાચાલી થઈ હતી ને આ જે બોલાચાલી છે ઉગ્ર બની હતી। જે બોલાચાલી ઉગ્ર બનતા અંતે મામલો છે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। પીએસઆઈએ કહી શકાય કે જે વાહન ચાલક છે તેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે, પરંતુ હિરેન મહેતા દ્વારા એવો આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે પીએસઆઈએ મારી સાથે અને મારી પત્ની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો ને જેના કારણે મારી પત્નીને હોસ્પિટલાઇઝ કરવામાં આવી છે। સામે જ પોતાના બચાવમાં પીએસઆઈ પણ એવું કહી રહ્યા છે કે જે હિરેન મહેતા છે તેમને પોતાનો પોલીસનો રોપ જમાવીને મારા પટ્ટા ઉતારી દઈ અને હું દંડ નહીં ભરું તેમ જણાવીને જે કાયદાનું ઉલ્લંઘન તે કર્યો છે। તો કે હાલ સમગ્ર મામલાને લઈને પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। જો કે તપાસ બાદ ખબર પડશે કે આચકરે જે ભૂલ છે તે કોની છે, પરંતુ સવાલ એ છે કે પોલીસ કર્મચારી જે છોટાઉદેપુરનો છે તેને કાયદા વિરુદ્ધની પોતાની ગાડી છે તે રાખેલી છે, તેનો દંડ ભરવા માટે પીએસઆઈએ કહ્યું હતું, તેને લઈને સમગ્ર જે બબાલ છે તે થવા પામી। જી હિરેન, તમામ વિગતો બદલ આભાર। સુરત ખાતે એક વિદ્યાર્થીની સરે જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે। મામલો સુરતથી સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીની સરેઆમ હત્યા કરવામાં આવી છે। તો બાલુ અને પાંડુના અડ્ડા નજીક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે। આ મામલો સુરતથી સામે આવ્યો છે, જ્યાં રોહન નામના યુવકનું ગળું કાપી નાખવામાં આવ્યું છે। જાહેરમાં વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી છે, જેનું નામ રોહન છે। તો આ સાથે જ દીપક નામના યુવકે હત્યાને અંજામ આપ્યો હતો। સૂત્રો દ્વારા વિગતો સામે આવી છે। सरलाबेन राजेंद्र कोहली। क्या घटना है? किधर की घटना है? ये रामेश्वर रुक्मणी नगर। क्या घटना? रुक्मणी नगर। क्या हुआ है? घटना ऐसी हुई है कि छोटा सा बच्चा था, उसको चाकू मार दिया गया और वो गला काट दिया उसका। और हमें न्याय चाहिए, न्याय के लिए हमको कुछ नहीं चाहिए। जैसे मारने वाले हमको पता नहीं है, अगर पता होता तो हम भी जान पे जान ले लेते, पर हमें वो अभी मिल गया है तो उनकी जान हमको चाहिए। उसने जान ली तो हम भी जान लेना चाहते। जो जगह पे घटना हुई वहाँ पे कुछ अड्डा वड्डा चल रहा था? हाँ, अड्डा चल रहा था, बहुत काफी दिनों से चल रहा है। क्या अड्डा है? वो बाड़ू पांडू सब जन रहते हैं उसमें, वो लोग सब रहते हैं, पर आज कोई नहीं था उधर। आपने इसके पहले कंप्लेंट क्यों नहीं की?
उसने पहले बहुत कंप्लेन लिखी गई है पर कुछ होता नहीं है। बहुत बार कंप्लेन की है पर पैसे दबा देते हैं पुलिस वाले को। पुलिस वाले का मुंह दब हो जाता है। पुलिस वाले का मुंह दब हो जाता है। उनको हफ्ता સુરત ખાતે આવેલા જહાંગીરપુરા વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં ભીષણ આગ લાગવાની માહિતી મળી છે। તો જહાંગીરપુરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં સાઇનિંગ બોર્ડમાં ભીષણ આગ લાગી હતી અને પેટ્રોલ પંપની બહાર જ સાઇનિંગ બોર્ડ હતું, જ્યાં ભીષણ આગ લાગી હતી। સુરતથી આ માહિતી મળી રહી છે, ત્યારે મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ પણ ઘટના સ્થળ ઉપર સર્જાયો હતો અને આગ લાગતા જ ધુમાડાના ગોટા પણ જોવા મળ્યા હતા। તો પાલનપુર, રાંદેર સહિતના ફાયર સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો। આ મામલો સુરતનો છે, જ્યાં જહાંગીરપુરા વિસ્તાર ખાતે આવેલ સાઇનિંગ બોર્ડમાં ભીષણ આગ લાગી હતી, જેના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે પેટ્રોલ પંપની બહાર જ આ સાઇનિંગ બોર્ડ હતું, જેમાં આગ લાગી હતી, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના થતા અહીં બચી ગઈ છે। તો આગ લાગતા જ ઘટના સ્થળ પર એકાએક અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો। ત્યારે પાલનપુર, રાંદેર સહિતના ફાયર સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો। તો મામલો સુરતથી સામે આવ્યો છે, જ્યાં ભીષણ આગ લાગવાની માહિતી મળી છે। જહાંગીરપુરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં સાઇનિંગ બોર્ડ ખાતે ભીષણ આગ લાગી હતી। ત્યારે પેટ્રોલ પંપની બહાર જ આ સાઇનિંગ બોર્ડ આવ્યું હતું, જ્યાં ભીષણ આગ લાગી હતી અને મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી। જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાને તેમજ આઈડીસી બેંકના ડિરેક્ટર લલિત રાદડિયાને એમની લાડકવાઈ બહેન ડોક્ટર સોનુબહેને રક્ષાબંધનના પવિત્ર બંધનની રાજકોટ ધારાસભ્ય જયેશના નિવાસસ્થાને એમના ભાઈઓને રાખડી બાંધી રાજકીય ક્ષેત્રે ખૂબ આગળ વધો એવા આશીર્વાદ આપ્યા હતા। ભાઈને મળ્યાનો આનંદ અને જેલમાં મળ્યાના દુઃખના મિશ્ર આંસુઓ સાથે ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। શ્રાવણ સુદ પૂનમના પવિત્ર દિવસે ભાઈની રક્ષા માટેની બહેનોએ ભાવનગરને પ્રાર્થના કરી હતી। જિલ્લા જેલમાં પોતાના ભાઈઓને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી આશીર્વાદ આપ્યા હતા। જેલમાં તમામ કેદી રક્ષાબંધનના પર્વમાં ભાગ લે છે। એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જેટલા જે કંઈ જાતના આવે છે બધા જ આવી જાય છે। મુસ્લિમ ભાઈઓ પણ એ આવતા હોય છે અને એમની બહેનો અને એમની માતાઓ પણ આવતી હોય છે। આપને જોયું હશે કે એ પણ આવે છે રક્ષાબંધનમાં અને એ પણ એની રીતે એવી રીતે રાખડી બાંધે છે ભાઈને। એટલે જેલના તમામ કેદી છે બધા જ આમાં ભાગ લે છે। ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા અનવર ખાક પઠાણ પોતે મુસ્લિમ છે, છતાં સમાજના તમામ ભેદભાવ ભૂલી દર વર્ષે હિન્દુ બહેન રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે। શહેરના વડવા ખાતે રહેતા પઠાણ મુસ્લિમ અનવર ખાનને હિન્દુ દીકરીને પોતાના બહેન માન્યા હતા અને જે તમામ પરંપરા મુજબ બહેનની સાથે ઊભા રહે છે અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે નૈનાબેનના ઘરે જઈ રાખડી બંધાવી ઉજવણી કરી હતી। ત્યારે સમાજ માટે મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે। છેલ્લા 15 વર્ષથી અનવરભાઈ મેં ભાઈ માને છે ને હું રાખડી બાંધું છું। અચ્છા, એ મારું ધ્યાન રાખે છે। ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી। નીમુબેને ભાઈ ચિમન રાઠોડ અને પ્રતાપ રાઠોડ અને તેમના ભાભીને કાંડે રક્ષારૂપી રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। સાથે જ પરિવારના અન્ય પરિવારનો દ્વારા પણ રક્ષારૂપી રાખડી બાંધી હતી। આ સાથે જ તમામ લોકોને રક્ષાબંધન પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પણ પાઠવી હતી। રક્ષાબંધનના પાવન પર્વની તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ હૃદયથી શુભકામનાઓ પાઠવું છું, શુભેચ્છાઓ આપું છું। રક્ષાબંધનનો તહેવાર એક પાવન તહેવાર છે। રક્ષાબંધનના તહેવારને દિવસે ભાઈ અને બહેનનો શુભ અને પવિત્ર
આ તહેવાર તરીકે આપણે સૌ ઉજવીએ છીએ. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી ઉત્સાહભેર થઈ, જેમાં બહેનોએ ભાઈને રાખડી બાંધી તેના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ નિમિત્તે જૂનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન કેદીઓને પોતાની બહેનો દ્વારા રક્ષા કવચ બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ તમામ મુશ્કેલીઓમાંથી અને જેલમાંથી જલ્દી મુક્ત થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આજે મને અંદર પ્રવેશ કરવા દીધી, મારા ભાઈને રાખડી બાંધવા દીધી. આ વખતે બહુ ખૂબ સારી મજા આવી. મારા વીરને જોઈને મને બહુ આનંદ છે. સ્ટાફ તરફથી રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં અમે બધા 500 થી 600 બંધીજન ભાઈઓના કુટુંબ પરિવારો તરફથી એના ફેમિલીમાં બહેનો અહીંયા આવી અને રક્ષાબંધન કાર્યક્રમ બહુ સારી રીતે ઉજવાયેલ છે અને હર સાલ બંધીજન ભાઈઓ માટે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવે એ માટે હું જેલ પ્રશાસન, જુનાગઢ જિલ્લા જેલ પ્રશાસનને ધન્યવાદ આપું. આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સરકારશ્રી અને અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડોક્ટર રાવ સાહેબના સૂચના અને માર્ગદર્શન અન્વયે માનવીય અભિગમ દાખવી અને જૂનાગઢ જિલ્લા જેલના તમામ બંદીવાનોને તેમની બહેનો દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરેલ. આ કાર્યક્રમમાં જેલ પ્રશાસન દ્વારા વિધિવત રીતે કંકુ, ચોખા, મીઠાઈની બધી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવેલ. સમગ્ર દેશ દુનિયામાં રક્ષાબંધન પર્વની સોમવારે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ, ત્યારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલે સુરત ખાતે તેમના નિવાસ સ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. તેમના બહેને રાખડી બાંધી ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલે વડીલોને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પત્ની, બહેનો, પુત્ર, પુત્રવધુ, બાળકો સહિત સૌ સાથે મંત્રીએ આનંદપૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી તેમજ સૌને શુભકામનાઓ પણ પાઠવી હતી. રાજકોટ ખાતે સાગઠિયાના જેલમાં સોગઠા જોવા મળ્યા છે. સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાની વધુ એક કરતૂત સામે આવી છે. સાગઠિયાનો પરિવાર જેલમાં રક્ષાબંધન ઉજવણી કરવા ગયો હતો. બહેને અચાનક જ સાગઠિયાના હાથમાં ચિઠ્ઠી આપી અને ચિઠ્ઠી આપતા જ હાજર પોલીસને જાણ થઈ હતી, જે બાદ સાગઠિયાના બહેનની ચાલાકી તરત જ પોલીસે પકડી લીધી અને ચિઠ્ઠીમાં શું લખ્યું તેને લઈને જેલ તંત્ર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. ત્યારે આ જોતા જ કહી શકાય કે જેલની અંદર પણ સાગઠિયા સેટિંગની ગતિવિધિઓ કરી રહ્યો છે. રાજકોટના રજપૂતપરા ખાતે આવેલી સમસ્ત બ્રહ્મ સમાજ બોર્ડિંગમાં સમૂહ યજ્ઞોપવિત બદલવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રાહ્મણોએ જનોઈ ધારણ કરી હતી. આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે, જેના ભાગરૂપે બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે અને સમસ્ત બ્રહ્મ સમાજના 500 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી છે. આ અમારો જનોઈ બદલાવાનો હર વર્ષે બળેવના દિવસે એક બ્રાહ્મણની ફરજ છે, જેમ જનોઈ પહેરવાની છે એમ. અને જ્યારે જનોઈ બદલાવીએ છીએ ત્યારે જનોઈ દેવામાં આવી હોય, આપણી સંસ્કૃતિ કહે છે કે બ્રાહ્મણ જ્યારે ગુરુ આશ્રમે જાય અને સામાજિક જીવનની શિક્ષા મેળવવા જાય ત્યારે એને જનોઈ આપી અને ઘરેથી મોકલતા હોય છે. હર વર્ષે જે શિક્ષા મળી છે એ શિક્ષા જિંદગી આખી યાદ રાખી અને એ પ્રમાણે સમાજમાં આપણે વર્તવું જોઈએ. આજે શ્રાવણી પર્વ નિમિત્તે યજ્ઞો પવિત્ર એટલે કે અમારે જે જનોઈ બદલાવે છે, અમારા બ્રાહ્મણ શાસ્ત્ર અને બ્રાહ્મણની અંદર જ્યારે બાળ અવસ્થામાંથી તમે તરુણ અવસ્થામાં જાઓ એટલે કે બાળપણ પતિને તમે જ્યારે
સમાજની અંદર શિક્ષા લેવા જાઓ ત્યારે સૌથી પ્રથમ એને યજ્ઞોપવિત્ર એટલે કે જનોઈ આપે છે. સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા પ્રતિવર્ષ જનોઈ બદલવાનો કાર્યક્રમ રજપૂતપરા બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે યોજવામાં આવે છે. ચાલુ વર્ષે પણ જનોઈ બદલવા માટેનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે. આજે અંદાજિત 500 જેટલા ભૂદેવો જનોઈ બદલવા માટે અહીંયા આવ્યા છે. વર્ષોથી ચાલતી આ પરંપરાને બ્રહ્મ સમાજ પ્રતિવર્ષ ખૂબ જ દિલથી આ કાર્યક્રમને આગળ ધપાવે છે. આજના દિવસે રાજકોટમાં વસતા, સૌરાષ્ટ્રમાં વસતા તમામ બ્રાહ્મણોને બ્રહ્મ સમાજ વતી આજના શ્રાવણ માસના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. જામનગર જિલ્લામાં નાના મોટા અનેક શિવ મંદિરો આવેલા છે. જામનગર શહેરથી 30 કિલોમીટર દૂર ગજણા ગામે ભોળેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. આ મંદિરની સ્થાપના આશરે 453 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. અહીં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલ છે, ત્યારે આકર્ષણનું કેન્દ્ર મહાદેવના મંદિરે પગપાળા ચાલીને જવાનો મહિમા અનેરો છે. આસ્થાનું પ્રતીક દર વર્ષે શિવલિંગના કદમાં વધારો થતો હોવાની લોકમાન્યતા મંદિરમાં છે. પૂજારી તરીકે છું. અમે અહીંયા 8મી પેઢી અમે પૂજા કરી છે અને ભોળેશ્વર મહાદેવનું મંદિર લગભગ 450 થી 500 વર્ષ જૂનું મંદિર છે. જામનગરથી શ્રદ્ધાળુઓ અહીંયા હાલીને આવે છે પગપાળા અને એની મનોકામના અહીંયા પૂર્ણ થાય. કેટલા વર્ષ જૂનું મંદિર? 450 થી 500 વર્ષ જૂનું મંદિર છે અને દર વર્ષે એક ચોખા ઊભા ને એક ચોખા આડા દાદાની શિવલિંગમાં વધારો થાય. અંદાજે યાત્રાળુ કેટલા આવે છે? કેમ્પમાં આવતા અહીંયા પગપાળા આવતા વ્યક્તિઓ છે જે સાંજે 4:30-5 વાગે ઘરેથી નીકળી જાય છે. અત્યારે લગભગ 11-12 વાગે ત્યારે અહીંયા મહાદેવ મંદિરે પહોંચી જાય છે. રસ્તામાં શ્રાવણના ત્રીજા સોમવારે સવારે 4 વાગ્યાથી શ્રી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા હતા. હજારો ભાવિકોએ પૂર્ણિમા અને રક્ષાબંધન પૂર્વે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ સંયોગ બની ગયો કે રક્ષાબંધન બી છે, પૂર્ણિમા બી છે અને અમે અહીંયા દર્શન કરવા અને સોમવાર બી હતો અને શ્રાવણ મહિનાનો સોમવાર એટલે ધન્ય છીએ અમે કે આજે દર્શન કરવા મળે મહાદેવના. અને એમનું શણગાર બી રક્ષાબંધનનો બહુ જ મસ્ત હતો અને આજના દિવસે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મારા બધા ભાઈઓને લાંબુ આયુષ્ય અને સારી પ્રગતિ મળે અને સરહદ પર રહેલા ભાઈઓ પણ અમારા ભાઈઓ છે તો એમના માટે બી અમે ખૂબ રક્ષા માંગીએ છીએ. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. જામનગર લાલપુર પાસે આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ભક્તોના ઘોડાપુર ઉમટ્યા. રાત્રે પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે વિવિધ જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા જતા પદયાત્રીઓએ મહાદેવ હરના નારા લગાવ્યા છે. સાંસદ પૂનમ માડમે ભાવથી ફરાળી વાનગી પદયાત્રીઓને પીરસી છે. જાણીતા બિલ્ડર બાદશાહ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર આયોજન કરવામાં આવે છે અને સરદાર ગ્રુપનું નામ અને આ કેમ્પનું નામ મને લાગે છે કે ભોળેશ્વર મહાદેવ સાથે એટલી સરસ રીતે જોડાઈ ગયું છે કે દરેક પદયાત્રી આ કેમ્પમાં લગભગ થોડી વાર માટે ચોક્કસ રોકાય છે, એ આરામ કરે છે, નાસ્તાની અહીંયા સરસ વ્યવસ્થા હોય છે. સોમનાથ દાદાના દર્શન માટે અનેક પદયાત્રીઓ કોડીનાર વેરાવળ હાઈવે પરથી પસાર થયા હતા અને આજે વહેલી સવારે દાદાના દર્શન કરી ધન્ય બન્યા હતા. ત્યારે આ પદયાત્રીઓને મુંબઈ સ્થિત લાભુ દાદા જાનીના સંઘે પ્રાંચી નજીક સેવા આપી હતી. તેમજ તારક મહેતાના હાસ્ય કલાકાર કાંતિ જોશીએ પણ મુંબઈના સંઘ સાથે પદયાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવી હતી. 22-23 વર્ષ એટલે બહુ ખાસો ઘણો સમય કહેવાય, પણ જે ભક્તો હાલીને જાય શિવના દર્શન કરવા માટે એમાં શિવના અમને દર્શન થાય એટલે એ ભક્તોની અમે સેવા કરીએ છીએ. એને માટે સેવામાં ભોજન, ફરાળ, ચા કોફી એ બધી વ્યવસ્થા કરીએ છીએ. આખો સંઘ અમે ત્યાંથી આવીએ છીએ અને બધા જ આમાં સેવા કાર્યમાં બહુ વર્ષોથી બધા જોડાયેલા છે. નાથનો નાથ એટલે કે ભોળાનાથના દર્શન કરવા આવ્યો અને અમારા પરમ મિત્ર સ્નેહી
અને જેનું આજે 22 વર્ષથી અમારા લાભુદાદા ભંડારાનું યોગદાન છે. એમની સાથે આવ્યા છે. 4 દિવસ થઈ ગયા છે, હજી 2 દિવસ અહીંયા છીએ. શ્રાવણના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો હતો. વહેલી સવારે 4 વાગ્યાથી શ્રી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા. 25 થી 30 હજાર જેટલા ભાવિકોએ પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વે સોમનાથ દાદાના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધ્યું છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણોમાં ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી હતી. સોમનાથ મહાદેવને રક્ષા સાથેનો જે શૃંગાર કર્યો છે તેના થકી સૌ દર્શનાર્થીઓ અભિભૂત થયા છે. આજે પાલખી યાત્રામાં પણ અર્ધનારીશ્વર રૂપે મહાદેવ અને પાર્વતીને વ્યાઘચર્મ અને ચુંદડી સાથે જે શણગાર કરીને પાલખી યાત્રા કાઢવામાં આવી છે તેમાં પણ હજારો ભાવિકો ખૂબ ઉત્સાહભેર જોડાયા છે. જસદણના આટકોટ રોડ પર આવેલ ગીતા ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલ વૃક્ષનું જાણી જોઈને સળગાવવામાં આવ્યું. ગીતા ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલ વૃક્ષ નડતર રૂપે હોય જેથી આ કૃત્ય કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે વૃક્ષને સળગાવીને વૃક્ષનું નિકંદર કાઢવામાં આવ્યું. ત્યારથી નીકળતા રાહદારીઓ જોઈ જતા વિડીયો બનાવ્યો હતો, જે બાદ જવાબદાર લોકો સામે પગલાં લેવા માટે સરકારને ટકોર કરવામાં આવી છે. ગીતા ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાંથી એક વ્યક્તિ આવ્યો કોઈ પેટ્રોલ પ્રવાહી વસ્તુ લઈ અને થળિયામાં છાંટી અને એને ફરતા પાટિયા મૂક્યા અને ઝાડવાને સળગાવવાનો પ્રયાસ કર્યો. 35% જેવું થળ એનું સળગી ગયું હતું. મૂળી તાલુકાના સુરા ગામે સવા શતાબ્દી મહોત્સવ ઉજવાયો. કડવા પાટીદાર સમાજ દ્વારા સવા શતાબ્દી મહોત્સવ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સરા ગામના સમસ્ત કડવા પાટીદાર સમાજ મોટી સંખ્યામાં હાજરી આપી શતાબ્દી મહોત્સવમાં હવન, કળશ પૂજન થતા કળશ યાત્રામાં જોડાયા હતા. 15મી ઓગસ્ટે નજીવી બાબતમાં વરાછાના યુવાનની કરાયેલી હત્યાને મામલે 3 આરોપી ઝડપાયા છે. સુરત ડીસીબી દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વરાછામાં હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી. 3 રીઢા ગુનેગારને સુરત ડીસીબીએ ભાવનગરથી ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ, વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ વિમલ, ધનજીભાઈ કલસરિયા, ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોવાયેલા, જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતા એ લોકોએ ખૂનનો ગુનો કબૂલ. કલકત્તા ખાતે મહિલા તબીબ પર થયેલા જધન્ય બળાત્કાર હત્યા પ્રકરણમાં સમગ્ર દેશમાં ભારે રોષ છે. ત્યારે સમગ્ર દેશની સાથે સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં સતત ચોથા દિવસે પણ હડતાલ યથાવત જોવા મળી રહી છે. રેસિડેન્ટ તબીબો દ્વારા કાળી રિબિન બાંધી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે તેમનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ આજે રક્ષાબંધન પર્વ હોય ને મહિલા નર્સિંગ સ્ટાફે તબીબોને રાખડી બાંધી સૌની સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. અમે એકબીજાને બ્લેક રિબન બાંધી રહ્યા છે. એનો રક્ષાબંધનથી કોઈ લેવા દેવા નથી. આ અમારી પ્રોટેસ્ટ જ છે, જે અમે કન્ટિન્યુ કરી રહ્યા છે. રક્ષાબંધન અમે અલગ રીતે સેલિબ્રેટ કરીશું. આજે અમારી પ્રોટેસ્ટનો ચોથો દિવસ છે. તો હાલ સૌરાષ્ટ્ર સુરતમાં માત્ર આટલું જ. વધુ વિગતો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.